મિત્રો, આજે આપણે ક્વેશ્ચન ટેગ વિશે પૂછીશું. હું કાલે આવતો નથી. હું એક આવું વાક્ય બોલું છું. શું વાક્ય બોલું છું? હું કાલે આવતો નથી. તો હું બોલીશ શું કાલે આવું છું? તો તમે તરત જ જવાબ આપશો ના સર, તમે કાલે આવતા નથી. તો આવા પ્રશ્નના આપણે જ્યારે વાક્ય બોલીએ છીએ ત્યારે સામાન્ય રીતે એવું બોલે છે કે આપણે જ્યારે સકારાત્મક વાક્ય બોલીએ છીએ ત્યારે આપણે સામેના વ્યક્તિને પાસે એ કન્ફર્મ કરાવીએ છીએ, આપણે એ એગ્રી કરાવીએ છીએ કે તમે જે સકારાત્મક બોલો છો એને નકારાત્મક પૂછીને એમની પાસે કહો છો કે હા, તમારો સકારાત્મક જવાબની અંદર એ લોકો એગ્રી થતા હોય છે. તમારો નકારાત્મક પ્રશ્ન હોય તો તમે એમને સકારાત્મક રીતે પૂછીને તમે એ વસ્તુ માટે એમને એગ્રી કરાવો છો, તમે એમને મનાવો છો કે ના, તમારી વાત સાચી છે. હવે દાખલા તરીકે મેં સફેદ શર્ટ પહેર્યું છે, તો હું તમને પ્રશ્ન પૂછીશ તો નકારાત્મક પૂછીશ, શું મેં સફેદ શર્ટ નથી પહેર્યું? એટલે તમારો જવાબ તો એ જ આવશે, હું તમને જે કહેવા ઈચ્છું છું કે ના સર, તમે સફેદ શર્ટ પહેર્યું છે. તો આ અર્થની અંદર આપણે જે પણ ટૉપિક જોઈશું તો એ બધા ટૉપિકને આપણે ક્વેશ્ચન ટેગ કરી ગયા છે. ટેગનો બીજો અર્થ થાય છે લેબલ, અને લેબલનો અર્થ થાય છે કાપલી. મતલબમાં તમારું એક સાદું સરળ વાક્ય છે, એની પછાડી તમે જે બીજા નાના વાક્ય બોલાવો છો તો એક નાના કાપલીના રૂપે, અર્થાત શબ્દ બહુ સંક્ષિપ્ત હોય છે, એ સંક્ષિપ્ત શબ્દને આપણે એ રીતે મોકલીને આપણે એ ક્વેશ્ચન ટેગ લખીએ છીએ અને એને લગતા એને અંતર્ગત આપણે બધા વાક્યો જોઈશું. તો મિત્રો, અહીંયા આપણે જોઈશું ક્વેશ્ચન ટેગ. Question tag is a short phrase, that is group of words such as isn't it, is it not, or did you at the end of a sentence that changes into a question and is often used to ask somebody to agree with you. અત્યારે જ મેં તમને કીધું હતું કે you told the truth, didn't you? તમે સાચું કહ્યું. શું તમે નહોતું કહ્યું? મતલબ તમે ન કહ્યું, મતલબમાં તમે સાચું નહોતું કીધું, તો તરત કહેશો કે યસ, તમે સાચું કીધું હતું. તો અહીંયા આપણું ગુજરાતી વાક્યમાં શું થાય? વાક્યના અંતમાં લઘુ વાક્યના અંશને પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે. બીજી અન્ય વ્યક્તિને તમારી સાથે પ્રશ્ન કરીને સહમત કરવાની અભિવ્યક્તિને આપણે ક્વેશ્ચન ટેગ તરીકે ઓળખીએ છીએ. એને ક્વેશ્ચન ટેગ કહેવાય છે. આપણે એના અંતર્ગત જોઈશું તો એના પરથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામ્પલ જોઈશું અને એક્ઝામ્પલની સાથે આપણે આપણા મુદ્દાને આપણે પ્રમાણિત કરીશું કે ના, તમે જે કહો છો ક્વેશ્ચન ટેગ, એને આ રીતે આપણે એનો વ્યાપક ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ક્વેશ્ચન ટેગ ઇઝ એન ઇમ્પરેટિવ સ્ટેટમેન્ટ વિચ ઇઝ ટર્ન ઇન્ટુ એન ઇન્ટરોગેટિવ ફ્રેગમેન્ટ્સ, દેટ ઇઝ ધ ટેગ. આજ્ઞાર્થવાચક વિધાનને પ્રશ્નાર્થની અંદર નાના નાના શબ્દોમાં જ્યારે આપણે વ્યક્ત કરીશું તેને આપણે ક્વેશ્ચન ટેગ કરીશું અને એને ગુજરાતીમાં આપણે પ્રશ્નાર્થ કાપલી તરીકે ઓળખીશું. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈશું યુ આર લતા, આરન્ટ યુ, તું લતા છે, શું તું નથી? હું હવે તમને એક મિત્રને કહું છું તું છે તો સાક્ષી છે, તો સાક્ષી કહે છે કે હા હું સાક્ષી છે, પણ હું પૂછીશ શું તું સાક્ષી નથી? તો કહેશે કે ના સર, હું સાક્ષી છું. તો આ જે છોકરીનું નામ કીધું તો એ અર્થની અંદર છે. જ્યારે હું હકારાત્મક કહું છું અને જ્યારે નકારાત્મક પૂછું છું ત્યારે મને હકારાત્મકની અંદર જવાબ આપે છે. જ્યારે હું નકારાત્મકની અંદર પૂછું છું અને તેના સંદર્ભમાં પછી હકારાત્મક કહેશે તો એ મને તરત નકારાત્મકમાં જવાબ આપશે. તો મને લાગે છે કે તમને એના દ્વારા સ્પષ્ટતા થાય છે. હવે આપણે જોઈશું ધ ક્વેશ્ચન ટેગ ઇઝ ઓફન યુઝ ફોર ચેકિંગ ઇન્ફોર્મેશન દેટ વી થિંક વી નો ઇઝ ટ્રુ. કોઈ માહિતીની ચકાસણી કરવા માટે આપણે જે વિચારીએ છીએ કે તે આપણી દૃષ્ટિએ સાચું છે એવા ઉપયોગ અર્થે આપણે ક્વેશ્ચન ટેગના વૈવિધ્ય પ્રકારની વાક્યરચનામાં એનો બહુધા ઉપયોગ કરે છે. હવે મારે સંક્ષિપ્તમાં કહેવું હોય, ઇન શોર્ટ, એફર્મેટિવ સ્ટેટમેન્ટ હેઝ નેગેટિવ ટેગ and negative statement has affirmative tag. તો અહીંયા જોઈશું વિધાનવાચક નિવેદનમાં નિષેધવાચક અર્થાત નકારાત્મક કાપલી મુકાય છે અને પછી શું છે? નિષેધાત્મક નકારાત્મક નિવેદનમાં વિધાનવાચક કાપલી મુકાય છે. તો નકારાત્મકની અંદર સકારાત્મક હોય છે, સકારાત્મકની અંદર કેવું હોય છે? નકારાત્મક હોય છે. તો હું માનું છું કે તમને સ્પષ્ટ થયું. હવે આપણે ડિટેલ્સ એક્ઝામ્પલ જોઈએ, મતલબમાં વૈવિધ્ય પ્રકારના સંપૂર્ણ રૂપે આપણે બધા એ સ્ટેટમેન્ટ જોઈશું, આપણા નિવેદન જોઈશું અને એને આપણે વિચારીશું કે એને આપણે સાચા અર્થમાં એને જવાબ આપી શકીએ કેમ. પોઝિટિવ સેન્ટેન્સીસ વિથ નેગેટિવ ટેગ. અહીંયા આપણે જોઈએ છે
પોઝિટિવ સેન્ટેન્સીસ વિથ નેગેટિવ, નકારાત્મક કાપલી સાથે હકારાત્મક વાક્યો. પ્રેઝન્ટ સિમ્પલ બી, સાદો વર્તમાન કાળ બી છે અને બાજુમાં છે પ્રેઝન્ટ સિમ્પલ વિથ અધર વર્બ્સ, મતલબમાં સાદા વર્તમાન કાળના અન્ય ક્રિયાપદ સાથેના આપણે વાક્યો જોઈ રહ્યા છે. પહેલું વાક્ય છે બીના અર્થની અંદર સી ઇઝ જાપનીઝ. ઇઝ એન્ડ સી, તો અહીંયા હું એમને કહું છું કે તમને એક છોકરી સાથે પરિચય કરાવું છું અને હું તમને કહું છું કે એ જાપનીઝ છે, મતલબમાં જાપાનમાં રહેવાવાળી છે. તો હું તમને તરત નકારાત્મક પૂછું શું એ જાપનીઝ નથી? તો તમે કહેશો કે ના સર, એને તમે જાપનીઝ તરીકે જ્યારે પરિચય કરાવ્યો છે તો એ જાપનીઝ જ છે. પણ હું નકારાત્મક પૂછીને તમારી પાસે હું જે ઈચ્છું છું તે જવાબ તમારી પાસે હું મેળવું છું. તો એ અર્થની અંદર તે જાપાની છે, બરાબર છે. તો અહીંયા ઇંગ્લિશમાં છે જાપનીઝ છે અને પેલું શું છે, શું તે નથી, મતલબમાં તેણી જાપાની છે, જાપનીઝ છે. પછી વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટની અંદર જ છે, પણ તેની અંદર આપણે જોઈશું પ્રેઝન્ટ સિમ્પલની અંદર દે લીવ ઇન દિલ્હી, ડોન્ટ દે, તેઓ દિલ્હીમાં રહે છે. તો હું તમને કહું શું તેઓ નથી રહેતા, મતલબમાં રહે છે. શું તેઓ નથી, મતલબમાં શું તેઓ નથી રહેતા, મતલબમાં તેઓ રહે છે. આગળ આપણે વાક્ય જોઈશું. આ બધા અલગ અલગ પ્રકારના બધા કાળો છે અને એની અંદર આપણે બધા જોઈ રહ્યા છે કે પોઝિટિવ સેન્ટેન્સીસ વિથ નેગેટિવ ટેગ એ સતત ચાલ્યું છે, નકારાત્મક કાપલી સાથે હકારાત્મક વાક્યો. તો અહીંયા આપણું જોઈએ છે ચાલુ વર્તમાન કાળ, આ બાજુ સાદો ભૂતકાળ જે બી છે, વોઝ અને વર, એના સંદર્ભની અંદર છે આપણે જોઈએ છે. તો મિત્રો અહીંયા આપણે જોઈશું ચાલુ વર્તમાન કાળની અંદર વાક્ય છે વી આર વર્કિંગ ટુમોરો આર એન્ડ વી, અમે આવતીકાલે કામ કરી રહ્યા છીએ, શું અમે નથી કરી રહ્યા. બીજું વાક્ય છે પાસ્ટ સિમ્પલ, ટુ બીનું પાસ્ટ સિમ્પલ રૂપ છે ઇટ વોઝ કોલ્ડ યસ્ટરડે, વોઝન્ટ ઇટ, વોઝ ઇટ નોટ. હું આ અર્થમાં કહું છું. તો અહીંયા આપણું વાક્ય શું હશે, ગઈકાલે ઠંડી હતી, શું નહોતી, મતલબમાં શું ઠંડી નહોતી? તો તમે કહેશો ના સર, કાલે ઠંડી હતી. હું તમને કહું શું આજે ગરમી નથી? તો તમે કહેશો હું શું પૂછે, શું આજે ગરમી નથી, શું ગરમી છે? તો તરત તમે જવાબ આપશો ચોક્કસ સાહેબ, આજે ગરમી નથી કે ગરમી છે. નકારાત્મક હોય ત્યાં સકારાત્મક અને સકારાત્મક હોય ત્યાં નકારાત્મક. તો અહીંયા આપણે વાક્ય જોઈશું હી વેન્ટ ટુ ધ પાર્ટી લાસ્ટ નાઇટ, ડીડન્ટ હી, તે ગઈકાલે પાર્ટીમાં ગયો, શું તે નહોતો ગયો, મતલબમાં શું તે ન ગયો. અને પછી આગળનું વાક્ય છે વી વર વેઇટિંગ એટ ધ સ્ટેશન, વરન્ટ વી, અમે સ્ટેશન પર વાટ જોતા હતા, શું અમે વાટ નહોતા જોતા. તો આ અર્થની અંદર આપણું વાક્ય છે. પછી આપણા વાક્યો છે નકારાત્મક કાપલી સાથે હકારાત્મક વાક્યોમાં પ્રેઝન્ટ પરફેક્ટ, સાદો પૂર્ણ વર્તમાન કાળ. દે હેવ બીન ટુ કાશ્મીર, હેવન દે બીન મીન્સ દે હેવ વિઝિટેડ કાશ્મીર, તેઓ કાશ્મીર જઈ આવ્યા છે, શું તેઓ નથી જઈ આવ્યા, એટલે કે તેઓ કાશ્મીરની મુલાકાત લીધી છે. આગળ છે પાસ્ટ પરફેક્ટ, પૂર્ણ ભૂતકાળ. હી હેડ ફરગોટન હિઝ આઈફોન મોબાઈલ, હેડન્ટ હી, તો તે તેનો આઈફોન મોબાઈલ ભૂલી ગયો હતો, શું તે નહોતો ભૂલી ગયો? તો એ અર્થની અંદર વાક્ય છે. વેરી નાઇસ. આપણે આગળ જોયા છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. અહીંયા આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ચાલુ પૂર્ણ ભૂતકાળ. પાસ્ટ છે પણ તે કન્ટિન્યુઅસ છે. વી હેડ બીન વર્કિંગ, હેડન્ટ વી, અમે કામ કરી રહેલા હતા, શું નહોતા કરી રહેલ, આ અર્થની અંદર છે. પછી ફ્યુચર સિમ્પલની અંદર છે સી વિલ કમ એટ 7, વોન્ટ સી, તેણી 7 વાગે આવશે, શું તે નહીં આવશે. અહીંયા આપણે જોઈશું પોઝિટિવ સેન્ટેન્સ વિથ નેગેટિવ ટેક્સન, નકારાત્મક કાપલી સાથે આપણે હકારાત્મક વાક્યોની આપણે અત્યારે રચના જોઈ રહ્યા છે મિત્રો. તો હું માનું છું કે આપણે અત્યારે જે જોઈ રહ્યા છે, શું જોઈ રહ્યા છે, આપણે જે પણ વાક્ય જોઈ રહ્યા છે તે બધા હકારાત્મક છે. અને પછી પ્રશ્ન પૂછવાની આપણી લઢણ કેવી છે, સ્ટાઇલ કેવી છે, આપણી શૈલી કેવી છે, તો એ શૈલી છે નકારાત્મક પૂછવાની. તો મિત્રો તમને ખબર પડી કે નહીં પડી? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? ડીડ યુ ગેટ મી thoroughly? ઓકે, શું તમે મને સંપૂર્ણ રીતે સમજી રહ્યા છો ને? તમને સમજ પડે છે ને? વેરી નાઇસ. તો અહીંયા આપણે જોઈશું બીજા આગળના વાક્યો. પૂર્ણ ભવિષ્યકાળ, દે વિલ હેવ ફિનિશ બિફોર 9, વોન્ટ દે, તેઓ 9 વાગતા પહેલાં પૂર્ણ કરી લીધું હશે, શું તેઓએ ન કરી લીધું હશે. આ પ્રકારની વાક્ય રચના છે. પછી ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. સી વિલ હેવ બીન કુકિંગ ઓલ ડે, વોન્ટ સી, તે આખો દિવસ રસોઈ બનાવી રહેલ હશે, શું તે બનાવી રહેલ નહીં હશે. મતલબમાં આવતીકાલનો દિવસ છે અને સવારથી એ લોકોને ત્યાં મહેમાન કરશે, એટલે આવતીકાલે એણે રસોડું ચાલુ કરી દીધું હશે, ત્યાર પછી રાંધતી હશે, રાંધવાનું કામ ચાલુ હશે અને કરતી જ રહેશે. પણ ક્યારે? આખો દિવસ સુધી કરતી રહેશે. તો હું તમને કહીશ શું એ નહીં કરતી હશે? ચોક્કસ સાહેબ, ત્યારે પણ તે રાંધી રહી હશે, રસોઈ બનાવી રહી હશે. મિત્રો બીજું વાક્ય છે મોડલ્સ. મોડલ્સની અંદર તમને જોયું છે કે મોડલ્સની અંદર આપણે જોઈશું કે આની અંદર કેન છે, હી કેન હેલ્પ, કાન્ટ હી,
તે મદદ કરી શકે છે, શું તે ન કરી શકે? આ અર્થની અંદર વાક્ય છે. પછી અહીંયા આપણે ત્યાં બીજા એક વ્યક્તિ છે, જયેશ મસ્ટ સ્ટે, મસન્ટ હી મતલબમાં મસ્ટ હી નોટ, એનો અર્થની અંદર છે જયેશે રહેવું જ જોઈએ, શું તેણે નહીં રહેવું જોઈએ? આપણે આ અર્થની અંદર છે. શું તેણે નહીં મતલબ શું તેણે નહીં રહેવું જોઈએ? તેણે રહેવું જોઈએ. અને પછી આપણું વાક્ય છે હકારાત્મક કાપલી સાથે નકારાત્મક વાક્ય, નેગેટિવ સેન્ટેન્સીસ વિથ પોઝિટિવ ટેક્સ. હવે આપણું આગળ વાક્ય આવે છે પ્રેઝન્ટ સિમ્પલનું બી અર્થની અંદર છે, વી આર નોટ લેટ, આર વી, અમે મોડા નથી, શું અમે મોડા છીએ? નથી. અને પછી બીજું વાક્ય છે પ્રેઝન્ટ સિમ્પલ અધર વર્બ્સ, સી ડઝન્ટ હેવ એની ચિલ્ડ્રન, ડઝ સી, એણે લગ્ન કર્યું છે તેણીએ, પણ એના ઘરે એક પણ પારણું નથી બંધાયું, મતલબ એના ઘરે કોઈ છોકરા નથી. તો એ અર્થની અંદર આપણે વાક્ય લીધું છે તેણીને કોઈ બાળકો નથી, શું તેને છે? ભગવાનની કૃપા હશે તો તેણીને બાળકો આવશે. આ અર્થની અંદર વાક્ય છે. પછી છે ધ ટ્રેન ઇઝ નોટ કમિંગ, ઇઝ ઇટ, ટ્રેન અત્યારે આવતી નથી, શું તે આવી રહી છે? અને પછી વાક્ય છે સાદો ભૂતકાળની અંદર, પેલો ચાલુ વર્તમાનકાળની અંદર હતો, કયું વાક્ય હતું? ટ્રેન અત્યારે આવતી નથી, શું તે આવી રહી છે? તમે ડોક્યા કરીને જોવો છે પણ ટ્રેન આવતી નથી, મતલબમાં ટ્રેનનો અત્યારે ટાઈમ નથી, આવી નથી રહી, થોડી વાર પછી આવશે અથવા તો નહીં પણ આવે. પછી પાસ્ટ સિમ્પલની અંદર બી વોઝની અંદર, સી વોઝ નોટ એટ હોમ યસ્ટરડે, વોઝ સી, તે ગઈકાલે ઘરે નહોતી, શું તે હતી? નહોતી. નહોતી મતલબમાં નહીં હતી, ક્યાં હતી? ગમે ત્યાં હતી, પણ ક્યાં નહીં હતી? ઘરે નહોતી. ક્યારે નહોતી? ગઈકાલે નહોતી. ક્યાં હતી? ઘરે. કોણ? તેણી. તો તેણીની વાત છે. શું તે હતી? સર તે ઘરે નહોતી. અને પછી આપણું વાક્ય છે સાદા ભૂતકાળના અન્ય ક્રિયાપદ હકારાત્મક કાપલી સાથે નકારાત્મક વાક્ય, નેગેટિવ સેન્ટેન્સીસ વિથ પોઝિટિવ ટેક્સ, દે ડીડ નોટ ગો આઉટ લાસ્ટ સન્ડે, ડીડ દે, તેઓ ગત રવિવારે બહાર ન ગયા, શું તેઓ ગયા? અને પછી સાદો પૂર્ણ વર્તમાન કાળ છે, સી હેઝ નોટ ઇટન ધ ફૂલ ડીશ, હેઝ સી, તેણે સંપૂર્ણ વાનગી ખાધી નથી, મતલબમાં તેણે સંપૂર્ણ વાનગી ખાઈ લીધી નથી, શું તેણે ખાધી? મતલબમાં ઘણું બધું હતું એટલે પૂર્ણરૂપે ખાઈ ના શકી, મતલબમાં ખાવાની જે ક્રિયા હતી એ સાદા પૂર્ણ વર્તમાન કાળની અંદર છે, દેટ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પછી આપણા વાક્યો છે યુ હેવ નોટ બીન સ્લીપિંગ, હેવ યુ બીન, તમે સૂઈ રહેલ નથી, શું તમે? આ વાક્યની વાત શું થાય છે કે સુવાની કોશિશ કરી રહ્યા છે અને છતાં ઊંઘ નથી આવતી, મતલબ લાંબો થઈને પડ્યા છે, ઊંઘવાની કોશિશ કરે છે, મતલબ ક્યારની સુવાની કોશિશ કરી રહ્યા છે, પણ યુ હેવ નોટ બીન સ્લીપિંગ, તમે સૂઈ રહેલ નથી, શું તમે સૂઈ રહેલ છે? નથી ઊંઘ આવતી. પછી બીજું વાક્ય છે સાદો ભવિષ્યકાળ, દે વિલ નોટ બી લેટ, વિલ દે, તેઓ શું મોડા પડશે નહીં, તેઓ દે વિલ, સોરી, દે વિલ નોટ બી લેટ, વિલ દે, તેઓ મોડા પડશે નહીં, શું મોડા પડશે? તો એ અર્થની અંદર આપણી વાક્ય રચના છે. પછી આપણું વાક્ય રચના છે ફ્યુચર કન્ટિન્યુઅસ, હી વિલ નોટ બી સ્ટડિંગ ટુ નાઇટ, વિલ હી, તે આજ રાત્રે અભ્યાસ કરતો ન હશે, શું તે અભ્યાસ કરશે? અને પછી પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ, હી વિલ નોટ હેવ બીન ટ્રાવેલિંગ ઓલ ડે, વિલ હી, તે આખો દિવસ મુસાફરી ન કરી રહ્યા હશે, શું તે કરી રહ્યા હશે? કારણ કે સવારની પરમાં જો નીકળે અને મુસાફરી ચાલુ ને ચાલી હોય તો આપણે એ અર્થની અંદર ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસના કાળની અંદર આપણે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળની આપણે રચના કરીએ છીએ. અને ફરી પાછું અહીંયા આવે છે આપણું મોડલ્સ. મોડલ્સની અંદર સી કેન નોટ સ્પીક હિન્દી, કેન સી, તે હિન્દી બોલી શકતી નથી, શું તે બોલી શકે છે? મતલબમાં તે એટલે કોણ? કેન સી એટલે શું? શું બોલી શકે છે? શું તે બોલી શકે છે? એ અર્થની અંદર આપણી વાક્ય રચના છે. દે મસ્ટ નોટ કમ અર્લી, મસ્ટ દે, તોએ વહેલા આવવું જોઈએ નહીં, શું તેઓએ આવવું જોઈએ? ના, તેઓએ વહેલા આવવું જોઈએ નહીં. તો મિત્રો આજે મેં તમને ભણાવ્યું, તમને મજા આવી? તમને મજા નહીં આવી? આવી. તો આ પણ આપણું ક્વેશ્ચન ટેક થયું. મિત્રો મેં તમને પૂછ્યું કે તમને આજે મજા આવી? તમને મારી સાથે આનંદ થયો? શું તમને આનંદ ના થયો? મને તો તમારી સાથે મજા નહીં આવે, શું તમને મજા આવી? તો આ અર્થની અંદર જ્યારે નકારાત્મક છે ત્યારે પ્રશ્નાર્થ, અને જ્યારે પ્રશ્નાર્થ છે ત્યારે હકારાત્મક, હકારાત્મક છે ત્યાં પ્રશ્નાર્થ. તો આ રીતે કરીશું. શું મારા હાથમાં લાકડી નથી? તો તમે કહેશો શું મારા હાથમાં લાકડી છે? શું મારા હાથમાં લાકડી નથી? તો તરત તમે શું જવાબ છો? સર તમારા હાથમાં લાકડી છે. મારા હાથમાં લાકડી છે? મારા હાથમાં લાકડી નથી? ના સર તમારા હાથમાં લાકડી છે. તો મિત્રો થેન્ક યુ ફોર ધ ડે. આજના દિવસ માટે તમને લોકોને તમારો આખો દિવસ બસ આનંદમાં જાય, નાચતા કૂદતા રમતા મજાના મસ્ત. આજે જે મેં ભણાવ્યું છે એને વાગોળતા જજો, એને ચાવતા જજો, એને પીતા રહેજો. યુ ડ્રિંક, યુ ડાયજેસ્ટ, યુ ઇટ,
and digest it thoroughly, and see that when you talk with me, then you always you talk with our question text. તો મિત્રો પ્રશ્ન કાપલી મારા પર નાખતા જજો, પ્રશ્ન કરતા જજો, મને મજા આવશે. થેન્ક યુ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું